ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्मकरन्दाय भक्तजन मानस निवासाय श्री रामचन्द्राय। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपात्तरमाजुभाव पुत्रेति तन्मयतया तरवोऽपिनेन्दुः संसर्गभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चातेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निर्दाय नमः संकर्षणाय च। तो अभी आपने बीजा स्कंदना चौथा अध्यायમાં પ્રવેશ કર્યો છે, રાઈટ? એને શુદ્ધજી પ્રશ્ન કરે છે કે વૈયાસિકી ઇતિ વચઃ તત્વનિશ્ચય આત્મના ઉપધાર્ય મતે કૃષ્ણ ઔતરેય સત્યમ યદધાત। ઉત્તરના પુત્ર પરીક્ષિતે વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજીના આત્મતત્વનો નિર્ણય જાણીને ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની બુદ્ધિને જોડી દીધી છે। અને એટલે એ કેવા છે પરીક્ષિતજી? તો કે છે જેણે દેહની પત્ની પુત્ર મહેલ આગાર એટલે મહેલ ગૃહ પછી બધું જ છોડી દીધું છે। બધામાં જે આસક્તિ સહજ છે એટલે કે જે મમતા એટલે સ્વકીયતમ અભિમાન, મમતા એટલે મારું છે, સ્વકીય આ મારું છે, આ ઘર મારું છે, પત્ની મારી છે, પુત્ર મારા છે, એટલે એના આમ જ કરવું જોઈએ અભિમાન મમતા આમ થવું જ જોઈએ। એ બધી જે મમતા છે એનો ત્યાગ કરીને એમને ખબર પડી છે કે મૃત્યુ નજીક છે, સમીપ છે, માટે ત્રણેય પ્રકારના કર્મ એટલે કે ધર્મ, અર્થ, કામ એ પ્રતિભા પ્રધાનવાળા કર્મને પણ ત્યજીને વાસુદેવમાં દ્રઢ આત્મભાવ જેમને પ્રાપ્ત કર્યો છે એવા
એ શું પ્રસ્તાવની ચર્ચા કરીને સુતજી એ જ કહેવા માંગે છે કે તો આગળ કે પ્રશ્ન થયો જશે તો અમને પ્રશ્નમાં રસ છે. એટલે કે પ્રશ્ન એટલે એમાં કથામાં રસ છે. પ્રશ્નમાં નહીં કંઈ આને શું કીધું પહેલાં શું કીધું એમાં નહીં, પણ અમને એ દ્વારા કે બંને કેવા છે સામાન્ય નહીં. સુખદેવજી પણ સામાન્ય નથી, વ્યાસપુત્ર છે અને આ પણ પરમ ભાગવત છે. એટલે આગળ વાત કરી ચૂક્યા છીએ કે જે સંતો ભેગા થાય તો ભગવાનની જ કથા થાય. એટલે અમને એ જાણવા રસ છે, માટે અમને કહો. આવું જ્યારે સુધીજી કહ્યું ત્યારે હવે આગળ દે છે રાજો પાંચમો શ્લોક છે. રાજો ઉવાચ સમીચીન વચો બ્રહ્મન સર્વજ્ઞસ્ય તવાનઘ તમો વિશીયતે મહ્યમ હરે કથયત કથામ. રાજા બ્રહ્મસિંહે બ્રહ્મન એટલે કે સુખદેવજી મહારાજને સમીચીન વચો બ્રહ્મન સર્વજ્ઞસ્ય તો અનઘ તમો વિશીયતે મહ્યમ હરે કથયત કથામ. આપને કહે છે કે તમે બ્રહ્મન છો, એ તમે સર્વજ્ઞ છો અને અનઘ એ પાપ રહિત છો. સમીચીન વચઃ તમારા વચન કે સમીચીન એ સર્વશ્રેષ્ઠ છે, માટે હે નિષ્પાપ એ સર્વ બ્રહ્મન શ્રી હરિ હરે કથય કથા હરિની કથાને કહેવા તમે કહી રહ્યા છો ત્યારે મને શું મળે છે? હરિની કથાથી મને શું મળે છે? તમો વિષયતે મહ્યમ મારો તમઃ એટલે કે અંધકાર એ વિષયતે નાશ પામે છે. મારું અજ્ઞાન અંધકાર એટલે અજ્ઞાન એ નાશ પામે છે. એટલે કેટલું સુંદર છે કે કથાથી મને શું મળે છે? અને દરેકને ભગવાનની કથાથી શું મળે તો કે છે અજ્ઞાનનો નાશ થાય છે. એક દિવસ નથી થવાનો, ધીમે ધીમે આપણા જે અજ્ઞાનના કારણે ખોટા ખ્યાલો ઊભા થયા છે વિષયતે ધીમે ધીમે એ દૂર થાય છે. જે ઉપનિષદ શબ્દમાં પણ કહે છે ઉપનિષદ એટલે ધીમે ધીમે દૂર થાય છે. મારા પર વિષયતે અહીંયા તો કે છે જ્ઞાન દૂર થાય છે. માટે શું છે અજ્ઞાન દૂર થાય છે એટલે શું કહેવા માંગુ છે રાજા? તો કે છે છઠ્ઠા શ્લોકમાં ભૂય એવ વિવસ્યામિ ભગવાન આત્મમાયયા યતેદં સૃજ્યતે વિશ્વં દુર્વિપાક્ય મધીશ્વરૈ. ભૂય તો ફરી વાર થાય, પણ અહીંયા ભૂય એવ વિવિષ્યામિ વિદિત્સ્યામિ એટલે વિદુત્ય ઈચ્છામિ પુનઃ ભૂય એટલે પુનઃ અને વળી અર્થે. સામાન્ય રીતે ભૂય એટલે ફરીવાર, પણ અહીંયા પુનઃનો અર્થ થાય છે વળી. વળી એટલે આ સિવાય તમારા ભગવાનની કથાના કહેવાના લીધે મારું અજ્ઞાન દૂર થાય છે. માટે ભૂય એવ વિવસ્યામિ હું જાણવા માંગુ છું. શું જાણવા માંગુ છો? તો કે ભગવાન આત્મમાયયા યથા ઇદમ સૃજ્યતે વિશ્વમ દુર્વિભાગ્ય અધીશ્વરૈ. અધીશ્વરૈ એટલે બ્રહ્માજી જેવા લોકપાલો માટે પણ દુર્વિભાગ્ય એ જે અતર્ક્ય છે, જે પ્રતર્ક્ય છે, વિતર્ક્ય છે, જેને તર્કથી પણ ભગવાન જે સૃષ્ટિનું સર્જન કરે છે એ બ્રહ્માજી જેવા અધીશ્વર પણ જાણી શકતા નથી. એટલે કે બ્રહ્માજી દેવો પણ એને કલ્પના કરી શકતા નથી કે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરે છે. એટલે કે જે ભગવાન આત્મમાયા ભગવાન પોતાની માયાથી ઇદમ સૃજ્યતે વિશ્વમ આ જગતનું જે સર્જન કરે છે એટલું જ નહીં. અને આવો પ્રશ્ન નારદજી પણ પૂછ્યું તો બ્રહ્માજીને કે તમારા કોઈ અધીશ્વર છે? કારણ કે બ્રહ્માજી પણ કોને આધીન છે? પરમાત્માને, પરમ પુરુષને. પરમાત્માને એટલે અહીંયા કે છે જે પરમાત્માજીને ભગવાન કહ્યું. ભગવાન પોતાની માયાથી આ
વિશ્વનું સર્જન કરે છે, જે તેઓ નિર્વિભાગ્ય, જેને જાણવું વિતર્ક જાણવું સરળ નથી, જે અધિકને જાણવું સરળ નથી, એ સામાન્ય વ્યક્તિ નહીં, ઈશ્વરે નહીં, એને જાણવું શક્ય નથી. પછી આગળ કહે છે 7મા શ્લોકમાં યથા ગોપાયતે વિભુઃ યથા સંયચ્છતે પુનઃ યામ યામ શક્તિ ઉપાશ્રિત્ય પુરુષ શક્તિ પુરપદ્માન આત્માનં ક્રીડયન ક્રીડન કરોતિ વિકરોતિ ચ. અને સર્જન કરીને અટકી જતા નથી. સ્વામીજી મહારાજ કે બાળકનો જન્મ આપે આજકાલ, અને પછી નોકરી કરતા હોય એ છોકરું બાળક કોની પાસે હોય? બેબીસિટર પાસે. એ કરે કામ ના એટલે સર્જન કર્યું પછી પાલન પણ એ કરે છે. યથા રૂપાયતું વિભુઃ, અને જે રીતે ભગવાન સર્જન કર્યા પછી રક્ષણ પણ કરે છે, અને યથા સંયચ્છતે પુનઃ, અને પાછું પોતાનામાં સમાવી પડે છે, સંહાર કરે. સંયચ્છતે એ સંહરતે. પણ કેવી રીતે? તો કે પુરુષ શક્તિ એટલે જે મહાન શક્તિવાળા છે, અને યામ શક્તિ ઉપાશ્રિત્ય પુરુષ શક્તિ પરઃ પુમાન, એ પોતાની પુરુષ શક્તિ પોતાની જે બહુ શક્તિવાળા છે, મહાન શક્તિવાળા એવા પરમાત્મા પુરુષ શક્તિ પરઃ પુમાન, જે બધાથી શ્રેષ્ઠ છે, એ પોતાની યામ શક્તિ જે શક્તિને આશ્રય લઈ આ જગતનું સર્જન, રક્ષણ અને સંહાર કરે છે. અને કેવી રીતે કરે છે? તો કે આત્માનં ક્રીડયન કરોતિ વિકરોતિ ચ. ક્રીડન એટલે ક્રીડા કરવી, રમત કરવી. રમત કરે તો કેટલો પરિશ્રમ પડે? કંઈ નહીં, આનંદ જ હોય. રમત કરવાનું એ ક્રીડન, રમત કરવાનો કોઈ પરિશ્રમ નથી. એટલે કે એ રીતે આત્માનં ક્રીડયન, પોતાની જાતને પોતે તેને ક્રીડા કરતા હોય એ રીતે પોતે પોતાની જાતને બ્રહ્માદિ રૂપે પોતે પ્રગટ કરે છે. એટલે બ્રહ્માદિ રૂપે આત્માને ક્રીડા કરતા હોય એટલે પોતે ક્રીડા કર્યા છે. અને એટલું તે વિકરોતિ છે. ક્રીડન આત્માનં ક્રીડન કરોતિ વિકરોતિ છે. એટલે પોતે મહાન શક્તિવાળા પરમ પુરુષ એવા વિષ્ણુ ભગવાન વિભુ, ક્યાં છે વિભુ શબ્દ? એ જે શક્તિનો આશ્રય લઈને આ જગતનું સર્જન, રક્ષણ તથા સંહાર કરે છે, તથા આત્માની પીડા કરતા પોતે વિવિધ અવતારો પણ ધારણ કરે છે. બ્રહ્માજી વગેરે પણ પોતે પીડા કરે છે, અને પાછા વિકરોતિ ચ, એટલે કે રામ, કૃષ્ણ વગેરે જુદા જુદા અવતાર પણ પોતે ધારણ કરે છે. ક્રીડ્યા વિકરોતિ ચ વિવિધમ કરોતિ, એટલે કે રામ, કૃષ્ણ વગેરે વિવિધ અવતારોને પણ એ ધારણ કરે છે. પછી આગળ કે છે પછી નૂનમ ભગવતો બ્રહ્મં હરેત અદ્ભુત કર્મણઃ દુર્વિભાગ્ય વિનિવાભાતિ કવિપિશ્ચાચેષ્ટિતં. એટલે કે છે હે બ્રહ્મન, એ બ્રહ્મને શુદ્ધદેવજી, નૂનમ ભગવતો હરેઃ અદ્ભુત કર્મણઃ દુર્વિભાગ્ય ઇવ ભાતિ આભાતિ કવિભિઃ ચ અપી ચેષ્ટિતં. એટલે એટલું જ નહીં, એ સુખદેવજી હરે અદ્ભુત કર્મ, ભગવાનના અદ્ભુત કર્મ, સર્જન કરવું, પાલન કરવું, સંહાર કરવું, બ્રહ્માજી રૂપે ક્રિયા કરવી, અને વિવિધ અવતાર દ્વારા પણ સહજ રીતે ક્રિયા કરીને ઘણા બધા અદ્ભુત કર્મ કરે છે ભગવાન અવતાર દરમિયાન. બધી કહે છે એની ક્રિયા છે, એટલે કોઈ પરિશ્રમ નથી. એ કૃષ્ણ અવતારમાં નાનકડા બાળક રૂપે હોય ત્યારે પણ કેટલાય પહેલો તો 6 મહિના 6 દિવસ, 6 મહિના નહીં, 6 દિવસનો બાળક છે, અને પૂતનાની ત્યાંથી શરૂ કરી મારે છે મારા માટે કામ, પણ એ કામ નથી, ક્રિયા છે.
એને પૂતનાને મારી તો પણ મોક્ષ આપે, માતાની ગતિ આપે, અસુરોને મારી. આ બધું કેવું છે? ક્રીડન, કોઈ પ્રયાસ વગર છે ને. એટલા માટે હરેહે અદ્ભુત કર્મણા, ભગવાનના અદ્ભુત કર્મવાળા ભગવાન શ્રી હરિ કેવું છે? દુર્વિભાગ્યમ એવા આભાતી કવિભિઃ, કવિઓને પણ, કારણ કવિઓ કલ્પના કરવામાં શ્રેષ્ઠ છે, પણ એ કેવા છે? દુર્વિભાગ્યમ એટલે અકલ્પ્ય. એમને પણ ભગવાનના કર્મોને જાણવા માટે પોતે કોઈ કલ્પના કરી શકતા નથી. દુર્વિભાગ્યમ એવો ભાતી, એમને પણ હરિના ચરિત્ર ખરેલ કવિઓને પણ અકલ્પ્ય ભાસે છે. એવા આભાતી, આભાતી એટલે ભાસે છે. કવિભિઃ ચેષ્ટિતમ એટલે કવિઓ પણ ચેષ્ટા કરે જાણવા માટે, તો એમના માટે પણ એ અકલ્પ્ય જ ભાસે છે. એવું ભગવાનનું ચરિત્ર છે. બરાબર છે. પણ આ બધું કહીને કરવા શું માગે છે તમે? તો કે છે આગળ 9મા શ્લોકમાં યથા ગુણાસ્તુ પ્રકૃતિઃ યુગપત્ક્રમશો વિવા વિભર્તિ પુરુષસ્તેકં કુર્વન કર્માણિ જન્મભિઃ. એટલે છે યથા ગુણા તુ પ્રકૃતિઃ યુગપત્ક્રમશો વિવા વિભર્તિ પુરુષઃ. પુરુષ છે ને, પુરુષસ તદોત્સ છે, એ સતત હશે. એકમ એટલે એકમ કુર્વન કર્માણિ જન્મભિઃ. એક એટલે એક, જે પુરુષ રૂપેણ, જે એક એટલે એક પરમાત્મા, જે સ્વયં પુરુષ રૂપેણ તું એક, જે સ્વયં પુરુષ રૂપે પરમાત્મા. એ શું છે? યથા ગુણાંત પ્રકૃતેઃ, પ્રકૃતિના જે ગુણો છે તે. પ્રકૃતેઃ ગુણાંસ્તુ યુગપત ક્રમશો વિવા, એ એક સાથે કે પછી ક્રમ પ્રમાણે શું કરે છે? વિભર્તિ પુરુષઃ, ને પુરુષ કર્માણિ કુર્વન, પુરુષ કર્માણિ કુર્વન. પછી વિભર્તિ પછી લઈશું આપણે બીજી લીટીમાં વિભર્તિ પુરુષ તો એક કુર્વન કર્માણિ. અને જન્મભિઃ એટલે શું? જન્મભિઃ એટલે કે બ્રહ્માદિ અવતારેઃ. વિભર્તિ એટલે ગૃહ્ણાતિ, એ ગ્રહણ કરે છે. એટલે ફરી વાર અર્થ જોઈએ તો ભગવાન તો એક જ છે, છતાં બ્રહ્માદિ અવતાર લઈને અનેક કાર્યો કરે છે. અને પ્રકૃતિ એટલે સત્વ રજસ તમો ગુણ વાળી પ્રકૃતિના ગુણો એક સાથે અથવા તો અનુક્રમે ધારણ કરે છે. યુગપદ તે અનુક્રમે ધારણ કરે છે. અને જન્મભિઃ એટલે અવતાર, બ્રહ્માજી વગેરેના અવતાર. એક જ પુરુષ એ યુગપદ એક સાથે જન્મભિઃ એટલે બ્રહ્માજીના અવતાર ધારણ કરે છે. એ ક્રમશઃ અથવા પ્રકૃતિના ગુણને કેવી રીતે ધારણ કરે છે? બંને પ્રશ્ન થયા કે પહેલા તો બ્રહ્માજી વગેરે અવતારો અથવા તો ક્રમવાર પ્રકૃતિના ગુણ પ્રમાણે ધારણ કરે છે. એક જ પુરુષ એક સાથે બ્રહ્માજી વગેરેના અવતાર ધારણ કરે છે અથવા તો પ્રકૃતિના ક્રમ પ્રમાણે ધારણ કરે છે. બરાબર, આટલું બધું તો તમે કહ્યું, પણ શેના માટે? તો કે છે આગળ 10મા શ્લોકમાં एतद् मे ब्रवीतु भगवान् यथा शाक्ते ब्रह्मणि निष्णान्तः रश्मिश्च भवान् खलु. विचिकित्सितम् एतद् मे ब्रवीतु भगवान् यथा शाक्ते ब्रह्मणि निष्णान्तः परस्मिंश्च भवान् खलु. એટલે એ છે વિચિકિત્સા અને સંશય, શંકા છે. આપણે વાત કરીએ અર્જુન કહે છે કે મને ધર્મ એક બાજુ લાગે છે અધર્મ છે. એ શંકા કરી કે સંશય ક્યારે થાય કે બે વસ્તુ હોય અને આપણે બંને સાચી લાગે, એક ઉપર નિર્ણય કરી શકીએ નહીં, ત્યારે કહેવાય સંશય.
અર્જુનને ગણિતમાં એમ લાગે છે કે ના ના આ લડાઈ કરવી એ ધર્મ છે. થોડીક વાર પછી એમ જોવે છે પેલા વિશ્વ પિતામાં અને દ્રોણાચાર્ય તો આ તો ધર્મ છે, આ તો પાપ છે. એટલે સંશય એ રીતે અહીંયા પણ ભગવાન કેવી રીતે સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે, બ્રહ્માજી વગેરે અવતાર ધારણ કરે છે, પોતાની માયા દ્વારા પ્રકૃતિ દ્વારા એ કેવી રીતે સર્જન કરે છે બધા મને સ્પષ્ટ છે. મને એમાં સ્પષ્ટતા નથી, એમાં મને સંશય છે. માટે તન્મે પ્રવિતુ ભગવાન, ભગવાન તમે મને આ ભગવાન છો. યથા પ્રવિતુમ જે રીતે એમના બધું કર્યું છે એ તમને ભગવાન કે મને આ બધાના સંદર્ભમાં વિચિકિત્સા સંશય છે. અને તમે કેમ કહો તો તમે ભગવાન છો. અને એટલું જ નહીં, શાબ્દે બ્રહ્મણ નિષ્ણાંત પરસ્મિશ્ચ ભગવાન ખલુ. કારણ કે શાબ્દે બ્રહ્મણ નિષ્ણાંત એટલે શબ્દ બ્રહ્મમાં એટલે વિચારમાં, વિચારને પ્રગટ કરવામાં શાબ્દે બ્રહ્મણ નિષ્ણાંત એટલે કુશળ છું. કારણ કે અમે પહેલાં પણ વાત કરી રહ્યા છીએ એ ઘણા પોતાના જ્ઞાનમાં નિષ્ઠ હોય પણ એને વિચારને શબ્દથી વાત કરવાની છે, પણ એ કદાચ પ્રગટ કરવાની શક્તિ ન પણ હોય. પણ આપ તો કેવા છો કે શાબ્દે બ્રહ્મણ નિષ્ણાંત, આપ તો શબ્દ બ્રહ્મમાં પણ નિષ્ણાંત છો. એટલું જ નહીં, શબ્દ તો બહુ મોટા મોટા વાપરીએ છીએ પણ અંદર કંઈક હોવું છે. એટલે કે સ્પષ્ટતા એની સાથે તદાકાર તાદત્મ્ય હોવું જોઈએ. અને કોણ છે? પરસ્મિશ્ચ, પરબ્રહ્મમાં પણ તમે નિષ્ણાત છે. પરબ્રહ્મમાં સ્થિત છો અને પરબ્રહ્મને બતાવવા માટે શબ્દ ભાગ કરવામાં પણ કુશળ છો. માટે તમે મને આપો. એટલે આગળ કહે છે પ્રાર્થના કરી કે તમે મને સુખદેવજી મહારાજ, એટલે આમ તો ઘણા બધા પ્રશ્ન કરશે પરીક્ષિતજી, પણ આ સિવાયના પણ અત્યારે એમણે એક જ પ્રશ્ન મુખ્ય છે અત્યારે એના માટે, અને સૃષ્ટિ વિષયક, સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિ મીમાંસા એ વિષય છે. અને હવે આગળ કીધું સુધજી इत्युपमित्रो राजा राज्ञा गुणानुकथने हरेः ऋषिकेशमनुसृत्य प्रतिवक्तुं प्रचक्रमे. व्याविचार्ये સુતજી કહે છે ઇતિ ઉપામંત્રિતઃ, ઉપામંત્રિત એટલે પાર્થિતઃ. ચારે પાર્થિત કોણે પ્રાર્થના કરી? પરીક્ષિત રાજાએ. એટલે પરીક્ષિત રાજાએ इति आ रीते उपमंत्रितः चारे परीक्षित राजाए आ रीते प्रार्थना करी. राज्ञा राजा वडे ત્રીજી વિભક્તિ છે રાજ્ઞા ઉપમંત્રિતઃ, જે રાજા વડે આ રીતે પ્રાર્થના કરવામાં આવી. તો હવે જ્યારે યોગ્ય વ્યક્તિ પ્રશ્ન કરે તો જવાબ તો આપવાના છે ગુરુજી. એટલે ગુણકથને અંતે હરે ભગવાનના ગુણ કથન કરતા પહેલા ઋષિકેશમ અનુસ્મૃત્ય પ્રતિવક્તુમ પ્રચક્રમે. ઋષિકેશમ એટલે ના ઈષ્ટદેવ, ઋષિકેશ સ્વ ઈષ્ટદેવ, અને સાથે ઉપલક્ષણ દ્વારા પોતાના ગુરુ વ્યાસજીને પણ યાદ કરીને. અને એટલે અહીંયા કહેવામાં આવે છે ટીકાકાર કે અહીંયા ભાગવત, કારણ કે ભાગવત અહીંયાથી શરૂ થાય છે. ભાગવત હવે શરૂ થાય છે અને એનું મંગલાચરણ, એટલે કોઈ પણ વસ્તુનો પ્રારંભ મંગલાચરણથી થાય, ભગવાનની સ્તુતિ દ્વારા થાય, નિર્વિઘ્ને પરિસમાપ્તિ થાય. એના માટે મંગલાચરણ કરીએ. જેમ કોઈ શુભ કાર્ય હોય પેલા વ્યાસજીને યાદ કરીએ, એ પ્રાર્થના કરીએ. એમ અહીંયા પણ સુખદેવજી મહારાજ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા કે છે ઋષિકેશમ અનુસ્મૃત્ય પ્રતિવક્તુમ પ્રચક્રમે. એ પોતે ઋષિકેશ એટલે પોતાના સ્વ ઈષ્ટદેવને અને ગુરુને યાદ કરીને પ્રતિવક્તુમ પ્રચક્રમે દેવ તથા ગુરુને નમસ્કાર કરીને પ્રચક્રમે આરંભ પૂર્યવાન.
प्रतिवक्तुं उत्तरदातुं प्रतिवक्तुं उत्तरदातुं उत्तर આપવા માટે પ્રચક્રમે એમણે આરંભ કર્યો. ગુરુને અને વિષ્ણુને યાદ કરીને આરંભ કર્યો. પણ એ પહેલાં આપણે કહ્યું ને કે મંગલાચરણ કરે છે 13 શ્લોકમાં પોતાના ઈષ્ટને યાદ કરીને મંગલાચરણ કરીને ત્યાર પછી ઉત્તર આપશે. તો હવે સુખદેવજી મહારાજ સ્તુતિ કરે છે. જોઈએ 12મો શ્લોક. શ્રી શુક ઉવાચ નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધનીયયા વેદ શક્તિ ત્રિત્રયાય દેહિનામ અંતર્ભવાય નૃપલક્ષ્ય વર્ત્મને. આટલા નાનકડા શ્લોકમાં ઘણું બધું સુખદેવજી મહારાજ કહે છે. શું કહે છે? નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે. તો ભૂય એટલે ફરી એવો શબ્દ આપણે અત્યાર સુધીમાં ગણી બધું ભૂય પુનઃ, પણ અહીંયા ભૂયસે છે એ અપાર મહિમાવાળા. તો પહેલા કહે છે સુખદેવજી મહારાજ નમઃ પરસ્મૈ પુરુષાય. પરસ્મૈ એટલે સર્વોત્તમાય, પુરુષાય તે સર્વોત્તમ પરમ પુરુષોત્તમ છે એને હું નમસ્કાર કરું છું. નમઃ પરસ્મૈ પુરુષાય, જે સર્વોત્તમ છે પરમ પુરુષોત્તમ છે એને નમસ્કાર હો. કેમ? કારણ કે ભૂયસે, કારણ કે કેવા છે ભૂયસે અપરિમિત મહિમી, કે જેનો મહિમા અપરિમિત છે, કે જેને મહિમાને માપી ન શકાય. એટલે કે છે અપાર મહિમાળા હોવાના લીધે હું પરમાત્માને નમસ્કાર કરું છું. જે સર્વોત્તમ પરમાત્મા, જે અપાર મહિમાવાળા છે એને હું નમસ્કાર કરું છું. અચ્છા, પછી શેને કહે છે? સદુદ્ભવ સ્થાન નિરોધ નિરયા, જે નિરાકારા જગતને સદ એટલે હોવું, એટલે સદ એટલે અહીંયા જગત રૂપી પ્રપંચ, સત્ય હોવું, જગત છે દેખાય છે ત્યારે આપણને સત જગતરૂપી ઉદ્ભવ, જગતરૂપી પ્રપંચની ઉત્પત્તિ. ઓ સ્થાન, જો સદ ઉદ્ભવ સ્થાન એટલે હોવું, આપણે શું ઉત્પત્તિ સ્થિતિ હોવું, અને નિરોધ અને લયના કારણ જેની લીલા છે. ભગવાનની લીલા કેવી છે કે જગતનું સર્જન, પછી આપણું પાલન અને લય કરવાની જે લીલા છે એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. પછી આગળ કહે છે ગૃહિત શક્તિ ત્રયાય દેહિનામ, અને એમણે ગૃહિત એમણે ગ્રહણ કરી. શું ગ્રહણ કરી? ગૃહિત શક્તિ ત્રયાય, એટલે કે જેણે ત્રણ શક્તિ ત્રણ ગુણ કહે તો શું કહેશું? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એ રૂપે બ્રહ્મા એટલે રજોગુણ, વિષ્ણુ એટલે સત્વગુણ અને શિવ એટલે તમોગુણ. એ ત્રિદેવ શક્તિ જેમણે ધારણ કરી છે. ગૃહિત શક્તિ ત્રયાય, જેમણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપે રજસ સત્વ અને તમો ગુણવાળી ત્રિશક્તિને જેણે ધારણ કરી છે તેમને નમસ્કાર હો. એટલું જ નહીં, દેહીના અંતર્ભવાય, એ દરેક પ્રાણી માત્ર દેહીનામ, જે દેહ ધારણ કરે છે એ બધા પશુ પક્ષી બધા આવી ગયા, દેહ ધારણ કરાયેલા છે તેમાં અંતર્ભવાય એટલે અંતર્યામી બની ગયા. ભગવાન કેવા છે? અંતર્યામી. અને એટલા આગળ એના માટે શું થાય છે? અંતર્ભવાય અનુલક્ષ્ય વર્તમાને, અનુલક્ષ્ય એટલે જેનું લક્ષ્ય. ભગવાન ક્યાં છે? તો ભગવાન દેખાતા નથી, એમ બધાના અંતર્યામી રૂપે અંતરમાં અંતર્ભવાય દેહીના, બધા પ્રાણી માત્રના દેહમાં અંતર્ભવાય અંદર હોવાના લીધે અલક્ષ્ય વર્તમાને, કે જેથી એમને જાણવા દુર્વિજ્ઞેય છે. એવા દુર્વિજ્ઞેય માર્ગવાળા
ભગવાનને નમસ્કાર હો. એટલે પેલા શું કીધું? સર્વોત્તમ પરમ પુરુષોત્તમને નમસ્કાર, અપાર મહિમાવાળા પરમાત્માને નમસ્કાર. પછી ત્રય એટલે જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર, લીલા કરનારને નમસ્કાર. અને લીલા કરવા માટે શું કરે છે? સત્વાદી 3 ગુણોથી વિવિધ શક્તિ દ્વારા બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ્વર પણ એ જ છે, એમને નમસ્કાર. અને દેહધારી માં અંતર્યામી રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. અને એના કારણે ભગવાન ક્યાં બની ગયા છે? દૂધ વિજ્ઞેય, જાણી શકાતા નથી. બહુ મુશ્કેલ કરી દીધી એમણે. બધાના હૃદયમાં અંદર આવી અને પછી કહો તો મને શોધ, ચાલ તમારે તમે કેટલું શોધી શકો છો. એટલે કે છે અનુલક્ષ્ય, દુર્લક્ષ્ય એને શોધવા મુશ્કેલ છે. પછી આગળ 13મા શ્લોકમાં કહે છે ભૂયો નમઃ સદ્વિજિનશ્ચિચ્છિદે સતાં અસંભવાયાખિલ સત્તમૂર્તે પુંસાં પુનઃ પારમહંસ્ય આશ્રમે વ્યવસ્થિતાનાં અનુવૃત્યતાશુષે. એટલે કે છે ભૂય નમઃ, ફરીવાર વારંવાર, એટલે વારંવાર નમસ્કાર હો. કોને નમસ્કાર હોય? તો કે સદ્વિજિનચ્છિદે. પછી શબ્દ જો એની તેમાં છે અસતામ, અવગ્ર છે, અને સતા પછી બીજી રીતનો મ લેવાનો અર્થો. પછી અસંભવાય અખિલ સત્તમૂર્તે એવું થશે. એને છૂટું કાઢીશું તો પેલા કીધું ભૂય નમઃ, એમને વારંવાર નમસ્કાર. કોને? સદ્વિજિનમ છિદે, સત્પુરુષોના રુચિનમ છિદે, એ ભગવાન એમના જીવનમાં સત્પુરુષોના જીવનમાં આવતા અંતરાય, મુશ્કેલીઓ એને છેદી નાખનાર. એટલે ભગવાન સંતોના અંતરાયોને દૂર કરનાર પરમેશ્વરને મારા વારંવાર વંદન હો, નમસ્કાર હો. તો પાછા ભગવાન કેવા છે? અસતામ. અસતામ જે સંત નથી, એટલે કે જે દુર્જન છે, એને અસંભવાય, અસંભવાય એટલે વિનાશ ના કારણ જે સત્પુરુષો છે એના જીવનમાં જે કે મુશ્કેલી આવતી હોય એને દૂર કરનાર, એને છેડી નાખનાર. અને અસત્પુરુષ છે એને કે જે ભગવાન ભજન કરતા નથી, અધર્મીય છે. અસત એટલે અધર્મી જનોના અસંભવાય, એના વિનાશના કારણ પરમાત્માને પ્રણામ હો. અને આપણે જ ખબર છે બધા રાક્ષસો કેવા છે? ભગવાન યાદ કરતા નથી, તો એના વિનાશ માટે પણ ભગવાન કારણ છે. આમ જોવા જઈએ તો બંને કેવા વિરુદ્ધ લક્ષણ છે. એક બાજુ કે ભગવાન જે ધર્મનિષ્ઠિત સંચલન દૂર કરનાર અને અધર્મીયનો વિનાશ કરનાર, બંને જુદા જુદા લક્ષણ કયા પછી હવે આગળ કહીશું. પારમહંસ્ય પુંસાં પુનઃ પારમહંસ્ય આશ્રમે વ્યવસ્થિતાનાં અનુવૃત્ય દાશુષે. દાશુષે દાતૃ આપનાર. હવે આગળ કહે છે પારમહંસે એટલે પરમહંસો એના આશ્રયના ચતુર્થ આશ્રમ. પરમહંસોએ આશ્રયના માર્ગને શું કહે છે? પરમહંસ પુંસાં પુનઃ પારમહંસે આશ્રમે. જે પરિવાર જે પરમહંસો છે એ પરમહંસના આશ્રમને આચરેલા, એટલે કે પરમહંસ એટલે કે જેટલા અંતર્મુખ બનેલા છે, જે પોતે અંતર્મુખ બન્યા છે એટલું જ નહીં. અને સામાન્ય પરમહંસ એટલે સંન્યાસી. ચતુર્થ આશ્રમને પરમહંસ આશ્રમ કહેવામાં આવે છે. ચતુર્થ આશ્રમ એટલે આપણો સંન્યાસ આશ્રમ, જેમાં વ્યક્તિ અંતર બનીને અને શું કહે છે? ચુસ્ત જીવી સદવાય વ્યવસ્થિતાનાં અમૃગ્ય દાસુષે. અમૃગ્ય એટલે અનુમૃગ્ય એટલે
એતન નિરસને અનુમૃગેને એતન આને નિરસને આને 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 નેતિ નેતિ દ્વારા જે આત્મ તત્વને જાણવા માંગે છે. પરમહંસ સંન્યાસી શું કરે છે કે આ શરીર નથી, આ મન નથી, આ જગત નથી, આ જગતની કોઈ વસ્તુ નથી, આ બધું હું નથી. એ દ્વારા એ કોને જાણવા માંગે છે? આત્મા તત્વને. એના દાતૃ દાશુષે એટલે દાતૃને એટલે કે પરમહંસ પરપ્રાજક જે છે એના એ જે આત્મ તત્વને જાણવા માટે આને કે છે એના દાતાને નમસ્કાર. એ ખરેખર જ્ઞાન આપનાર કોણ છે? તે પરમાત્મા કે જે એને અંતર બનાવીને આ રીતે ચિંતન કરવા માટે પ્રેરણા આપે છે એવું પણ કહી શકાય. સાથે આ પ્રકારે દાતૃ આ પ્રકારે જ્ઞાન આપે છે એવા પરમાત્માને નમસ્કાર. એટલે કેવી રીતે થયું? પરમાત્માને પેલા ફળદાતા રૂપે અહીંયા પ્રણામ કરે છે. તેનું ફળદાતા કોણ છે? તો સંતજનોના મુશ્કેલીઓને દૂર કરનાર અને દુર્જનો છે, અધર્મ્ય છે એનો વિનાશ કરીને, કારણ કે અધર્મ્યનું કર્મ એ છે માટે એનો વિનાશ કરીને ફળ આપે છે. અને પરમહંસોને આત્મતત્વનું દાન આપીને એ ફળ આપે છે. હવે આગળ કહે છે 14મા શ્લોકમાં નમો નમસ્તે સ્પૃશકાય સાત્વતાં વિદુરકાષ્ઠાય મુમુયોગિના નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામ્નિ બ્રહ્મણિ રંસ્યતે નમઃ. હવે લાભન કરતા કહે છે નમો નમસ્. જો અહીંયા તમે જુદું પાડો તો ખબર પડશે. ખ્યાલ ના આવે એવી કેવા કહે છે નમો નમસ નમસ્તે. નમસ્તેના શું છે? નમો નમઃ તે અસ્તુ વ છે ને ત્યાં ઉ નીકળશે, પછી નીકળશે રૂ. ઋષભાય સાત્વતાં એ નમઃ નમઃ તે અસ્તુ ઋષભાય સાત્વતાં. ઋષભાય સાત્વતાંના બે અર્થ થાય. એમ જે સાત્વતાં એટલે સાતમ હંસમાં એટલે યાદવ કુળમાં, સાત્વતાં એટલે સાતમ કુળમાં યાદવ કુળમાં ઋષભાય એટલે શ્રેષ્ઠ એમને નમસ્કાર. અથવા તો બીજો અર્થ થાય છે સાત્વતાં એટલે કે ભક્તો. સાત્વતાં ભક્તાનાં, ઋષભાય એટલે પાલકાય એટલે ભક્તોનું પાલન કરનારને નમસ્કાર. પછી કહે છે વિદુર કાષ્ટાય મુહુ યોગિનામ. વિદુ છે ને એટલે વિદુર એટલે ખૂબ દૂર. આપણે વિદુર એટલે વિદુરજી યાદ આવે, પણ અહીંયા જો થોડું સંસ્કૃત જોઈએ તો ખ્યાલ આવે વિદુર એટલે જે વિદુર ખૂબ દૂર. કાષ્ટાય ટીકા કરે છે કાષ્ટાય એટલે દિશા. કાષ્ટાય એટલે દિશા. કોના માટે? કુયોગીના. જે કુયોગી છે એટલે કે આગળ કોણ છે? ભક્ત. સાત્વતાં એટલે ભક્ત કર્યો તો અહીંયા શું? કુયોગીના એ અભક્ત. કુયોગીઓનો માટે કેવા છે? કાષ્ટાય વિદુર. વિદુર અત્યંત દૂર છે. ભગવાન જે સંત પુરુષો છે ભક્તોનું પાલન કરનારને નમસ્કાર. અને જે કુયોગીઓ છે જેમની દિશા પણ કેવી છે? અતિ દૂર છે. એને ક્યારે ભગવાન મળવાના નથી. કુયોગી ગમે તેટલું પ્રયત્ન કરે ને ભગવાન મળી શકે નહીં, કારણ કે ભગવાનનો ભક્ત નથી. અને એટલા માટે ઉપનિષદ યાદ આવે છે. ઉપનિષદ ન યાદ હોય તો દૂરાત દૂરે તદંતિ કહે છે. ભગવાન દૂરથી પણ દૂર છે અને અંતિ કહે છે. ભગવાન ભક્તો માટે એકદમ નજીક છે પણ કુયોગીઓ છે એના માટે દૂર છે. એવા પરમાત્મા નમસ્કાર. એટલે આમ શું થયું કે ભક્તોનું પાલન કરે અને જે ભક્તિહીન છે એને દૂર મૂકી દે. એટલે ભગવાન ક્યાં થઈ ગયા? આમ ખ્યાલ આવે છે? પક્ષપાતી લાગે ને કે ભગવાન ભક્તોને છે એના માટે નજીક છે, એનું પાલન કરનાર છે. જે ભગવાનનું બંધન નથી કરતા કુયોગી છે એને દૂર માર્ગે મૂકી દે છે, એટલે એને દૂર કરે છે એવું લાગે. એટલે વૈષમ્ય જણાય પણ છતાં કે છે ના, ભગવાનમાં કોઈ પ્રકારનું વૈષમ્ય નથી. કેવી રીતે? ભગવાન તો નિર્દોષ છે. કેવી રીતે નિર્દોષ દ્વારા કહે છે
નિરસ્ત સામ્ય અતિશયેન રાધસા. રાધસા એટલે ઐશ્વર્ય. ઐશ્વર્યમ સ્વધામની બ્રહ્મણી રમશતે. રમશતે ને રમમાણાય નમઃ. એટલે કહે છે કે નિરસ્ત સામ્ય. નિરસ્ત એટલે દૂર કરે, સામ્ય એટલે સમાનતા, અતિશયના એટલે ભગવાન કેવા છે કે જેમાં કોઈ સામ્યતા નથી. ભગવાનની સમાન પણ કોઈ નથી અને અતિશયના રાધસા. અને ભગવાન કેવા છે? અતિશય અને શ્રેષ્ઠ, જેનાથી શ્રેષ્ઠ કોઈ છે જ નહીં. સેવા ઐશ્વર્ય વગેરેમાં. એટલે ભગવાન આપણે યાદ આવે છે ગીતાનો શ્લોક 11મા અધ્યાયમાં કહે છે ન તત્સમો અધિકો ઉત્તન્યઃ. અર્જુન કહે છે તમારા સમાન તો કોઈ નથી, તો તમારા અધિક તો કોણ હોઈ શકે? એટલે અહીંયા માટે તમારા જેનાથી સમાન અને જેનાથી શ્રેષ્ઠ કોઈ નથી તેવું ઐશ્વર્ય ધારણ કરનાર એવા. એટલે અહીંયા પછી ભગવાન તો કોઈ છે જ નહીં એવા રાધસા ઐશ્વર્યથી. બીજું શું છે? સ્વધામની બ્રહ્મણી રમશતે. એ પોતાના મહિમામાં મસ્ત છે. એને એમ નથી કે ભક્તો મારું ભજન કરે છે માટે એનું પાલન કરવું અને ભક્તિહીન છે એનો નાશ કરવો. કે આમ આપણને વૈષમ્ય દેખાણ, પણ ખરેખર તો પોતે કેવા છે તો કે જેની નિરસ્ત સામ્ય અતિશય, જેમાં કોઈ સમાનતા પણ નથી, એનાથી કોઈ ચડિયાતું નથી એવું ઐશ્વર્ય ધરાવનાર. પાછા સ્વધામની બ્રહ્મણી રમશતે. એ પોતાના બ્રહ્મધામમાં, પોતાના સ્વરૂપમાં, સ્વસ્વરૂપ બ્રહ્મમાં રમણ કરનાર પરમેશ્વરને પ્રણામ. કયો ઉપનિષદ મંત્ર યાદ આવે? સ્વે મહિમને તિષ્ઠતિ. છાંદોગ્યમાં નારદી પૂછે ત્યારે, નારદી પૂછે છે ત્યારે કહે છે સ્વે. ભગવાન કેવા છે? તો સ્વે મહિમને તિષ્ઠતિ. પોતાના જ મહિમામાં હંમેશા રમણ કરનાર છે. એ પોતાના મહિમામાં રમણ કરવું શું? બીજા કોઈની આવશ્યકતા નથી કે મને કોઈ સારું દે તું સરસ. આપણે રમણ સુધા બીજામાં કરીએ કે જેથી આપણને કોઈ આપણો સ્વીકાર કરે. એટલા ઘટના તો કે રમણ કરવાનું પોતાનામાં જ રમણ કરે. સ્વે મહિમને પોતાના મહિમામાં જ એ રમણ કરી રહ્યા છે એવા પરમાત્માને મારા નમસ્કાર. સુંદર છે સ્વે મહિમને. આપણી યાદ રાખવા જેવું છે. સ્વેને પોતાના મહિમામાં સ્થિત છે. બીજા પર પોતાના મહિમાનો આધાર નથી. હવે આગળ છે 15મા શ્લોકમાં. હવે અત્યાર સુધી ભગવાનને નમસ્કાર કર્યા. હવે બધા સાધનોમાં ભક્તિની શ્રેષ્ઠતાનું સ્મરણ કરતા 2 શ્લોકમાં કહે છે 15 અને 16માં. 15મો શ્લોક વાંચીએ. યત્કીર્તનમ યસ્મરણમ યદીક્ષણમ યદ્વંદનમ યશ્રવણમ યદર્પણમ લોકસ્ય સદ્યો વિદુનાતિ કલ્મષમ તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. એટલે છે યત કીર્તનમ, જેનું કીર્તન. કીર્તન એટલે આપણે જે બોલીએ છીએ અત્યારે એ કીર્તન જ કહેવાય. નામ સ્મરણ કરીએ કીર્તન, મંજીરાને ઉદ્મેને કરીએ એ કીર્તન બરાબર, પણ અત્યારે આ ભગવાનની જે વાત થઈ રહી છે પણ કીર્તન જ છે. એ સ્મરણમ, જેનું સ્મરણ. અહીંયાથી ગયા પછી તમે વિચાર કરતા હોય કે આજે શું વાત કરી, તેનું સ્મરણ થયું. યત કીર્તનમ, યત સ્મરણમ, યત ઈક્ષણમ એટલે જેનું દર્શન, યત વંદનમ જેનું વંદન, યત શ્રવણમ યત અર્હણમ જેના ગુણોનું શ્રવણ, યત અર્હણમ અર્હણમ એટલે પૂજન, જેનું પૂજન. એટલે ભગવાનનું કીર્તન, સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ, એના ગુણોનું શ્રવણ અને એની પૂજા. એ શું છે? તો એ છે લોકસ્ય સત્યો વિધુનોતિ કર્મશમ. જે આવા લોકો જે છે, જે ભગવાનનું કીર્તન કરે છે, સ્મરણ કરે છે, દર્શન કરે છે, એને ભગવાન શું કહે છે? કર્મસ્ને પાપને વિધુનોતિ તત્કાળ એના દૂર કરે છે. પાપને દૂર કરનાર એવા ભગવાન કેવા છે?
તસ્મૈ સુભદ્ર, સુભદ્ર એટલે સુભદ્રાના ભાઈના, સુભદ્ર એટલે મંગળ, સુભદ્રમ એટલે મંગળમ, સુભદ્ર, સુભદ્રમ એટલે સુમંગળમ, શ્રવ એટલે યશ, જેનો યશ કેવો છે મંગળને કીર્તિવાળા પરમાત્માને નમસ્કાર લાગે છે. વિચક્ષણાય ચરણોપસાદનાत् સંગમ યદુષ્યો વયોગુંતરાત્મનઃ વિદન્તિ બ્રહ્મગતિમ કલ્મ વિદન્તિ બ્રહ્મગતિમ ગતકલ્મા તસ્મૈ સુભદ્ર સ્રવસે નમો નમઃ. વિચક્ષણા જે વિચક્ષણ છે એટલે કે વિવેકી છે, વિચક્ષણ જે વિવેકી છે શું કરે છે યત ચરણો ઉપસાદના એનું ભજન રીતે, જે વિવેકી છે એ ભગવાનના ચરણનું ભજન કરે છે. ચરણ એટલે ભગવાન. કારણ કે હમણાં વાત થઈ કે ભગવાનના મસ્તક સુધી આપણે પહોંચી ન શકીએ, પણ ચરણ સુધી તમે પહોંચી શકીએ. ભગવાન મેં તમારા ચરણનું એ વિવેકી જનો જેમના ચરણ ઉપસાદના એમના ચરણનું ભજન કરવાના લીધે શું થાય છે તો કે સંગમ યુદ્ધસ્ય ઉભયતો અંતરાત્મનઃ. અંતરાત્મા એટલે અંતરાત્મા અહીંયા મનમાં સંગ, અંતરાત્મનઃ સંગમ, અંતરાત્મા સંગ એટલે આસક્તિ, એટલે મનમાં રહેલી આસક્તિ. ક્યાં ઉભયત્ર આ લોક અને પરલોક માટે. ઘણી વખત આ લોક માટે આસક્તિ ન હોય પણ ભાઈ મને પરલોકમાં સ્વર્ગમાં જવું છે, બ્રહ્મલોકમાં, ચંદ્રલોકમાં, કોઈ લોકની વાત કરીએ, અથવા તો મને ભારત માટે કંઈ વાંધો નથી પણ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા એના માટે આકર્ષણ હોય તો કે સંગમ યુદ્ધસ્ય ઉભયત્ર અંતરાત્મનઃ, મનમાં રહેલી આસક્તિ ઉભયત્ર એટલે આલોક અને પરલોક માટે યુદ્ધસ્ય એ છૂટી જાય છે. ભગવાનના વિચક્ષણ છૂટી જાય છે, છોડતા નથી, છૂટી જ જાય આસક્તિ. ભગવાનના ચરણનું સેવન કરવાથી ભગવાનના જે વિવેકી લોકો છે ભગવાનના ચરણનું ભજન કરવાના લીધે ઉભયત્ર બંને આલોક અને પરલોકના અંતકરણ સંગહ, અંતરાત્માના સંગ એટલે મનમાં રહેલી આસક્તિ વિદસ્ય, અને એનાથી શું થાય છે તો વિદંતિ બ્રહ્મગતિ ગતકલ્માહ, ગતકલ્માહ કલ્માહ પ્રયાસ, ગત પ્રયાસ જતો રહ્યો છે, કલ્માહ ગતઃ જેને પ્રયાસ વગર થાક્યા વિના અનાયાસે, ગતકલ્માહ એટલે જેમાંથી પ્રયાસ જતો રહ્યો છે એટલે કે જે થાક્યા વિના અનાયાસે પ્રાપ્ત કરે. શું પ્રાપ્ત કરે છે બ્રહ્મગતિ. વિંદંતિ પ્રાપ્ત કરે છે ખરેખર બ્રહ્મગતિમ વિંદંતિ ગતકલ્માહ, જેને બધા કલ્મ એટલે કે વિઘ્નો પ્રયાસ બધા દૂર થઈ ગયા છે સ્વભાવે પ્રાપ્ત કરે છે એવા સુભદ્ર સ્રવસે મંગળ કીર્તિવાળા પરમાત્માને નમો નમઃ એટલે વારંવાર નમો નમઃ, નમસ્કાર રીતે વારંવાર નમસ્કાર, નમો નમઃ વારંવાર નમસ્કાર. અહીંયા વંશીધરીમાં ગતકલ્માહ એમ કહે છે કે એમ કે ભક્તિ ન કરનાર અન્ય જનોએ તો જે કંઈ કરે છે કેવળ શ્રમ માત્ર છે. જે ભગવાનની ભક્તિ કરે છે એને અનાયાસે વસ્તુની પ્રાપ્તિ થાય છે, આસક્તિમાંથી મુક્ત થઈ જાય છે, એમાં પણ પ્રયત્ન કરવો પડતો નથી. એ પણ ગતકલ્મમાં આવે. પણ જે ભગવાનની ભક્તિ કરતા નથી એને તો ફક્ત કેવો છે શ્રમ માત્ર છે. અન્ય જનો તો કેવળ શ્રમ માત્ર શ્રમને પ્રાપ્ત કરે છે એમ કહે છે. એટલે હવે અભક્તની વાત કરે છે. ખાલી શ્રમ કેમ છે એટલે ભક્તિ શૂન્યાનામ સર્વ સાધન વૈફલ્યમ દર્શનમ. ભક્તિ નથી એ ઘણું બધું કામ કરે છે, કેટલી મોટી વાત કરે છે, બધી સેવા કે શું આપણે તપસ્યા વગેરે, પણ આમાં ભક્તિ ન હોય. ભક્તિ એટલે ભગવાનની સમર્પણની ભાવના, શરણાગતિની ભાવના, ભગવાન માટે પ્રેમ,
શરણાગતિ જ્યાં કે કશું બાકી નથી એવી શરણાગતિ આપણે 18 અધ્યાયમાં છે. તો અહીંયા આગળ કહે છે 17મા શ્લોકમાં તપસ્વિનો દાનપરાય યશસ્વિનો મનસ્વિનો મંત્રવિદસ્સુ મંગલાઃ ક્ષેમં ન વિંદતિ વિનાયતર્પણં તસ્મૈ સુભદ્રસ્રવસે નમો નમઃ. તપસ્વિનઃ કે વ્યક્તિ છે તપસ્વી છે, દાનપરાઃ દાન આપવા માટે એ પરાયણ છે, દાન આપવા માટે તૈયાર છે. કોઈ પણ આવે તો એ દાન પોતાની પાસે છે આપવા તૈયાર છે. દાનપરાઃ યશસ્વિનઃ પાછા યશસ્વી પણ છે. મનસ્વિનઃ એટલે યોગી છે. મનસ્વી મન પર જેને વિજય પ્રાપ્ત કર્યો છે. મનસ્વિનઃ મંત્રવિદઃ જે મંત્રવિદઃ જે મંત્ર પર મંત્રવેદતા મંત્ર પર પણ પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે. એટલું જ નહીં સુમંગલાઃ જે સુમંગળે સદાચારી છે. એવા મનુષ્ય જે તપસ્વી છે, દાનપરા છે, યશસ્વી છે, મનસ્વી છે, મંત્રવિદઃ મંત્રના વેદતા છે, સુમંગલાઃ સદાચારી પણ છે. પણ ક્ષેમં ન વિંદતિ વિના તદર્પણમ પણ એ લોકોનું કલ્યાણ થતું નથી. ક્ષેમં શાંતિ પ્રાપ્ત કરતા નથી, કલ્યાણ પ્રાપ્ત કરતા નથી. કોણ? તદ અર્પણમ વિના ભગવાનને અર્પણ કર્યા વગર, સમર્પણ કર્યા વગર એટલે બધું કરે છે પણ હું કરું છું થયું ને. મનસ્વી છે, તપસ્વી છે, દાન કરે છે, હું બધાને દાન આપું છું. હું મંત્રને જાણકાર છું, મારા જો કે મંત્રવિદ નથી, યશસ્વી છું. આવી જે બધી ભાવના છે પણ એમાં ભગવાન યાદ આવતું નથી. તદ અર્પણમ ભગવાનને અર્પણ કર્યા વગર, સમર્પિત કર્યા વગર કે બધું જ ભગવાનના કારણે છે. સ્વામીજી કહે કે જેટલા અંશે તમારા જીવનમાં ભગવાન આવશે ને એટલા અંશે શું થશે? તમારો અહંકાર દૂર થશે. અને જેવો અહંકાર દૂર થશે જીવનમાં શાંતિ આવશે. જેટલા અંશે તમારા જીવનમાં ભગવાનને સ્થાન આપશો એટલા દિવસે શાંતિ આવશે. આ તો કેવા છે? યદ અર્પણમ વિના જે અર્પણ કરતા નથી, ન ક્ષેમં વિંદન્તિ તેને ક્યારેય એનું કલ્યાણ થતું નથી, શાંતિ પ્રાપ્ત નથી. એવા સુભદ્ર સવસે જે મંગળ કીર્તિવાળા છે એમને નમો નમઃ. તો અહીંયા તમે જો કેટલી વાર આપેલું 15મા શ્લોકમાં કીધું સુભદ્ર સવસે નમો નમઃ, સુભદ્ર સવસે નમો નમઃ 16માં કહ્યું ને 17માં પણ વારંવાર કેમ કહે છે? તો કે એટલા માટે ટીકા કાઢે છે લોકો છું સુભદ્ર સવસે ઇતિ અસ્યા વૃત્તિઃ યશશ્રવણાદેઃ પ્રાધાન્ય જ્ઞાપનાય. એટલે કે સુભદ્ર સવસે એ પુનરુક્તિ વારંવાર કેમ કહે છે? તો કે ભગવાનના યશ અને મંગળ કીર્તિને પ્રાધાન્ય બતાવવા માટે આ વારંવાર કહે છે. પુનરુક્તિ નથી પણ ભગવાનનું આ મંગળ યશ છે, કીર્તિ છે એ પ્રાધાન્ય બતાવવા માટે અહીંયા કહેવામાં આવે છે. હવે આપણે કાલે આગળની પ્રાર્થના જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુભાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેદુઃ तं સર્વભૂતહૃદયં નિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો
હરિ હે